સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું હતી, ખાલી પડી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે। સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે। એના પછીના દિવસે એટલે કે 3/6/2025ના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને 5/6/2025 જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે। ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ 19/6/2025 રહેશે અને મતગણતરી છે એ 23/6/2025 રહેશે। ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણીની આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવે છે। આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા 1/4/2025ની લાયકાતની તારીખે કરી તો એમાં 2,61,092 જેટલા મતદારો આ 87 વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે। મતદાન મથકોની વાત કરીએ તો 294 જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે, એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવે છે। મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવે છે। અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ 1884 જેટલો સ્ટાફ છે, એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે। ઈવીએમ અને વીવીપેટની વાત કરીએ તો 583 જેટલા અમારી પાસે વીયુ છે, 575 જેટલા સીયુ અને 575 જેટલા વીવીપેટ છે અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમનો ઉપયોગ લેવામાં આવતો। ફોલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।